हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ચોથા મંત્રમાં આપણને જણાવવામાં આવ્યું એશઃ સર્વભૂતાંતરાત્મા। આ અક્ષર પુરુષ જે છે એ સર્વભૂતોના અંતરાત્મા એટલે કે આત્મા સ્વરૂપે છે. પણ આગળ કયું હૃદયમ અંતઃકરણમ. શંકરાચાર્યજી ભગવાનનું જે હૃદય જે છે અંતઃકરણ જે છે શું છે? જગત ઇદમ. આ સંપૂર્ણ જગત એ ભગવાનનું હૃદય છે. હૃદયમ વિશ્વમસ્ય. તો કે હૃદય વિશ્વ કેવી રીતે હોઈ શકે? એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં આપણને સમજાવે છે. તમારે 53 નંબરના પાનામાં વચ્ચેથી હૃદયમ અંતઃકરણમ. શંકરાચાર્યજી કહે છે હૃદયમ વિશ્વમ સમસ્તમ જગદ્યસ્ય. કેમ? સર્વહિ અંતઃકરણ વિકારમેવ જગત. કારણ બહુ સરસ આપે. જો આપણે આગળ ચર્ચા કરી ગયા, આ જગત તમે જે જોઈ રહ્યા છો, તમને ભલે એમ લાગે કે બહાર મારા હાથમાં જાસૂદનું પુષ્પ છે, તો આપણે એવું સમજીએ છીએ કે બહાર છે. પણ આ પુષ્પ તમે બહાર જુઓ છો, જ્યાં સુધી આ પુષ્પ આંખ દ્વારા તમારા મનમાં પહોંચે, પેલી પુષ્પાકાર વૃત્તિ થાય અને તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા એ પુષ્પાકાર વૃત્તિને શું કરો છો? પ્રકાશિત કરો છો. તો તમે પુષ્પાકાર વૃત્તિ જોઈ કે જાસૂદ જોયું? વિચાર. અને જ્યાં સુધી આ પુષ્પ તમારા હૃદયમાં પ્રવેશે નહીં, ત્યાં સુધી તમને હૃદયમાં આ પુષ્પના દર્શન થાય નહીં. વિચાર. પુષ્પાકાર વૃત્તિ થાય ને, વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવાય? વૃત્તિ વ્યાપ્તિ. અને વૃત્તિ વ્યાપ્તિ થયા પછી એને શું થવું જોઈએ? આ પુષ્પાકાર વૃત્તિ થઈ પછી આ પુષ્પ છે જ્ઞાન થવું જોઈએ. ઇદમ પુષ્પમ ઇદમ જપા કુસુમમ. સંસ્કૃતમાં જાસૂદને શું કહેવાય? જપા કુસુમમ.
તો પેલી વૃત્તિ વ્યાપ્તિ થયા પછી શું થવું જોઈએ? પેલું જ્ઞાન થવું જોઈએ. બરાબર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ જે પણ કઈ જગત તમે જોઈ રહ્યા છો, છેવટે જગત ક્યાં છે? સર્વમ હિ અંતઃકરણ વિકારમેવ જગત મનસી એવ. મનસી એટલે મનમાં જ છે. અને જ્યાં સુધી વૃત્તિ પરિવર્તિત થાય નહીં, આ મોબાઈલ છે એમ જયારે કહેવામાં આવે તો તમારી મનની વૃત્તિ કઈ થઈ? મોબાઈલ આકાર થઈ. પછી જયારે આ પુષ્પ જોયું તો તમારી વૃત્તિ કઈ થઈ ગઈ? પુષ્પાકાર થઈ ગઈ. તો મનમાં શું થયો? વૃત્તિ વિકાર થયો. મોબાઈલ આકારમાંથી પુષ્પાકાર થયું. વિકાર એટલે પરિવર્તન. જેને આપણે સામાન્ય રીતે વિકાર એવો મનનો કહીએ, એ વિકાર નહીં સમજવાનો. શાસ્ત્ર વિકાર એમ કે ત્યારે શું છે? પરિવર્તન. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંપૂર્ણ જે જગત જે છે એ કેવું છે? અંતઃકરણ વિકારમેવ જગત મનસી એવ. આ બધું મનમાં જ છે. ખરેખર તમે જે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, બધું ક્યાં સાંભળી રહ્યા? ભલે તમને એવું લાગે છે કે બહાર છે, પણ બહારથી એ કાનમાં ધ્વનિ આકાર થાય, શબ્દાકાર થાય. અને એ શબ્દાકાર વૃત્તિને તમે ચૈતન્ય સ્વરૂપ શું કરો? પ્રકાશિત કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર સંપૂર્ણ જગત તો ક્યાં છે? મનમાં જ છે. અને એમાં પણ જો આ મન આપણું વિકૃત હોય, વિકારી હોય, તો પછી મનમાં જે વિકાર છે એ વિકાર પણ શું થવાનો? આગળ કહ્યું ને, અહંતા મમતા ઇતિ સંસાર. આ મારા બાગનું જાસૂદ છે, આ જાસૂદ છે જગત છે. આ મારા બાગનું છે શું છે? સંસાર. એને પૂછવું પડે. જો આ સમજો, આ હકીકત તમને. આપણે બાગ બનાવીએ અને જો પેલો દરવાજો બનાવીએ અને પછી દરવાજો ખુલ્લો રહી ગયો, ગાય આવીને ખાય. ગાય એવું નહીં માને, ચાલો ઇન્દિરા માસીના ઘરે આજે જઈને જમી આવીએ. પેલો સંસારી વિચારે ચાલો આજે ભિક્ષા કોને ત્યાં માગીએ. એમ ગાય વિચારે ને. ગાય તો એટલું જ જોઈએ છે કે આ સરસ મજાનું છોડ છે, સરસ મજાના લીલા પાંદડા છે, ખાવા યોગ્ય છે અને હું એને ખાઉં. આનાથી વધારે ગાય વિચારતી નથી. જો સમજો, એને તો પેલું છોડ દેખાય છે, છોડ ખાવા લાયક છે, ખાય છે, આટલું જ છે. પણ આપણે શું માનીએ? આજે તો ગાય મારો બાગ ખાઈ ગઈ. કેમ વેર વાળવાનું તું? ગાય તો એવું વિચારતી જ નથી. પેલું ખેતરમાં ધારો કે ચકલી આવીને બધું ચણી જાય, આ તીડ આવીને બધું ખાય. તીડ એવું નહીં માને કે આજે પેલાના ખેતરમાં જઈને આજે એને તો એવું દેખાવું જોઈએ કે આ ખાવા યોગ્ય છે કે નહીં. આ સમજવા જેવી વસ્તુ. બાગ મારો છે એમ આપણે કહીએ છીએ. પશુ પક્ષી જે છે, આ ચકલી માળો બનાવે ને તેવું નહીં માનવાનું કે આપણા ઘરમાં એટલે વિચારે ચાલો મનહરભાઈ ના ઘરમાં હું માળો. એને મનહરભાઈ નું ઘર કઈ ફરક પડતો નથી. એ તો એવું જ જોઈએ છે કે કોઈક સારી જગ્યા હોય જ્યાં મારો માળો ટકી શકે અને જ્યાં આ સાપ આદિ કોઈ પહોંચી શકે નહીં. એટલે મારા બચ્ચા કેવા હોય? સુરક્ષિત હોય. નવસારી એવું છે, પેલો બાલ્કની છે ને, પેલું કબૂતર આવે જાય, કબૂતર માળો બને, બધી ગંદકી કરે, પેલું કબૂતર નહીં આવે ને એને માટેની વ્યવસ્થા કરી. પેલો સફાઈ કરવા વાળા આવે ને, મને કે આ મણિકંટક છે ને એને કાંટા વાળા હોય ને કે હું તમને બાંધી આપી જાઉં ને પેલો કબૂતર આવે જ નહીં. એટલે બાંધી આપી ગયું. એ બાંધી આપી ગયું, પણ આ આપણા કરતા વધારે ચતુર. જો એને શું કર્યું? ચાંચ મારી મારી બધું ખસેડી કર્યું. એટલે બધું નીચે કરીને વળી પાછું માળો બનાવવાનું મળી ગયો. એટલે મેં પ્લાન પર અલે ભાઈ તું આ બાંધી ગયો, પણ આ કબૂતર તો બધું નીચે કરી ગયો. માતાજી હું બીજું આવીને બાંધી જાઉં. એટલે બીજા પાસે થોડા દાળ ખાલી આવ્યો અને બાંધી ગયો. એ પણ કબૂતર થી હવે બેસાય નહીં. જ્યાં કબૂતર થી નહીં બેસાય એટલે પછી બીજી બે જોડ આવી ગઈ. આ તમે જોયું ને જાસૂદમાં ને પેલી દેવ ચકલી કહીએ એને.
આમ તડકામાં જાય ને તો આમ ચમકે, નાની નાની હોય અને લાંબી ચાંચ હોય. એટલે જાસૂદમાં આમ ચાંચ મારીને શું કરે, પેલો રસ પીએ. આપણે દેવ ચકલી કહીએ. આમ કાળી દેખાય પણ તડકામાં હોય ને તો સરસ લીલી ભૂરી ચમકે. પેલી બે જે જોડ હતી એને જોયું કે કબૂતર અહીંયા નથી બાંધતું એટલે હવે આપણા માટે સુરક્ષિત, એટલે હવે એ માળો બાંધે છે. એ લોકો તો એટલું જ જુએ છે કે માળો બાંધવા માટે સુરક્ષિત છે કે નહીં. એવું નથી જોતા કે સ્વામીજીની બાલ્કનીમાં બાંધવું જાશે, આ પવિત્ર છે, આ પાવનકારી છે, સાત્વિક છે, એને કશું ફરક નથી પડતો. આ સમજો, તમારું સાત્વિક કે રાજસિક ને કોઈ ફરક નહીં પડે. વિચાર આપણે પછી બધું શું કરે, ઉમેર કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે આપણે જે જગત જુએ છે ક્યાં છે, મનસી એવ અંતઃકરણ વિકારમ એવ. ખરેખર જે જગત છે તો આપણે જોતા જ નથી. આપણું મન આપણને જે બતાવે ને એ જ જોઈએ છે. પૂજ્ય સ્વામીજીનું એના પર સરસ મજાના પ્રવચન છે. એટલે ઓબ્જેક્ટિવિટી કહેવાય, વસ્તુનિષ્ઠા. આપણામાં વસ્તુનિષ્ઠા કેટલી છે? જે જેવું છે એવું જોઈ શકીએ છે ખરા? એમાં કંઈક ને કંઈક મારું તારું, સારું ખરાબ, ગમ્યું ન ગમ્યું બધું શું કરતા રહીએ છીએ, ઉમેર જ કરીએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર તમે જે જગત જુઓ છો કેવું છે, મનનો વિકાર છે. કારણ કે મન જ્યાં સુધી મનમાં એ વૃત્તિ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી જ્ઞાન તમને થવાનું જ નથી. અસમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે એટલા માટે શ્રુતિ માતા કહે છે કે હૃદયમ વિશ્વમ અસ્ય. આ જે વિરાટ પુરુષ છે એનું હૃદય શું છે, આ સંપૂર્ણ જગત છે. કારણ કે હૃદયમાં જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ છે. આ જગત હૃદયમાં જ દેખાઈ રહ્યું છે. એટલે શંકરાચાર્યજી પાછું એનું પણ કારણ, આને હૃદય આ જગત જયારે છે એમ કહેવામાં આવે એનું કારણ આપતા શંકરાચાર્ય શું કહ્યું, કારણ કે બધી વસ્તુ જે આપણે જોઈએ છે ક્યાં જોઈએ છે, મનમાં જ જોઈએ છે. બહાર તમે કશું જોતા નથી. તમારી અને આ જગતની વચ્ચે કોણ છે, આ અંતઃકરણ છે. અને એટલે કે છે મનસી એવ જગદયસ્ય કેમ સુષુપ્તે પ્રલય દર્શનાથ. જો કારણ આપે છે, સુઈ ગયા પછી કોઈ જગત છે? જો વિચારો, એનો અર્થ શું થયો, સુષુપ્તે પ્રલય દર્શનાથ. એક વાર મન સુઈ ગયું પછી કોઈ જગત છે જ નહીં. તમે જેને આ જગત માનીને ચાલી રહ્યા છો, સુઈ ગયા પછી કોણ છે? પતિ નથી, પત્ની નથી, ચાદરે નથી, પંખોય નથી, વલસાડે નથી, પૃથ્વી નથી, સૂર્યમંડળે નથી. વિચાર, સુઈ રોજનો અનુભવ છે કે સુઈ ગયા પછી કઈ છે જ નહીં. અને છતાં પણ જાગે એટલે પાછું એનો એ જ. જો આ સમજો, જાગીએ એટલે પાછા તે મારી ચાદર કેમ વાપરીએ, પણ તું હુઈ ગયા પછી કોઈ તારી ચાદરે નથી ને ઓઢી કે નહીં ઓઢી એ ખબર હોતી નથી. અને ખાટલા પરથી ઉઠે કે પછી ખાટલા નીચેથી ઉઠે ને એ ખબર હોય નહીં. જા સુઈ ગયા પછી કઈ છે? શંકરાચાર્યજી કહે છે સુઈ ગયા પછી આ જગત રહેતું જ નથી. સુષુપ્તે પ્રલય દર્શનાદ. અને જાગે એટલે વળી પાછું શું છે, આ જગત છે એનો શું થયો, હૃદયમ અસ્ય જગત. હૃદય જ છે આ ભગવાનનું હૃદય, એ સંપૂર્ણ જગત છે. કારણ કે મનમાં જ આ બધું ઉત્પન્ન થાય છે, મનમાં જ આ રહે છે. જો એટલે કહું છું, જ્યાં સુધી આપણામાં ઓબ્જેક્ટિવિટી એટલે કે વસ્તુ જેવી છે ને એવી જોવાની આપણામાં જ્યાં સુધી સામર્થ્ય નહીં આવે ને ત્યાં સુધી વેદાંત સમજવું અઘરું જ છે. વિચાર, બધી જ વસ્તુમાં પેલું મારું મારું આપણે મુકતા જ ફરીએ છીએ. બધી જ વસ્તુમાં શું કરીએ છીએ, જ્યાં જઈએ ને ત્યાં આજે આ ફોટો પાડવું નહીં આવું જ છે. સમજજો કેમ? પેલો ફોટો પાડી પછી બધાને આખા ગામને બતાવ્યો, જો અમે લોકો કૈલાસમાન સરોવર જઈ આવ્યા. કેમ બતાવો ને, હું જઈ આવ્યો કૈલાસમાન સરોવર. પેલું બાળપણ જતું જ નથી. પેલો નાનો હોય ત્યારે સ્કૂલમાં જે પણ કરી આવે ને આવે એટલે એને મમ્મીને કેવું પડે. જો આ નાના બાળકો તમે જો સ્કૂલે જઈને આવે પછી શું કરે, બધું જ એને બસમાં બેઠો ત્યાંથી પાછો બસમાંથી ઉતરો ત્યાં સુધી એ શું કરે, અને મમ્મી નહીં મળે તો દાદી, દાદી નહીં મળે દાદા, કોક તો હોય જ. હે દાદા બસમાં હું ગયો ને પેલા એ છે ને ચોકલેટ ખાધેલી, એમ શરૂ થઈ જ જાય.
બાળપણ જાય જ નહીં. કેમ? પણ મોટો થાય એટલે પછી આલ્બમ બતાવે, જો અમે લોકો ફરી આવેલા બસમાં બેઠા ત્યારે આમ થયું. એટલે પણ મુખ તું બાદ અસમ સતત હું ને હું. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? હું કરું એ જ અજ્ઞાનતા. બધે જ પેલો હું નો ઉમેરો કરતા જ રહીએ છીએ. અસમ કોઈ જગ્યાએ હું ને ઉમેરો કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે સર્વભૂતાંતરાત્મા. અહીંયા જે કઈ છે એ તો શું છે? ઈશ્વર માત્ર જ છે. એ વિરાટ પુરુષ માત્ર છે. 10મા અધ્યાયમાં એટલે ભગવાન કહે છે, જયારે વિરાટનું એ ભગવાને જયારે વિશ્વરૂપ દર્શનનું દર્શન કરાવે, એના પહેલા ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું. પણ વિભૂતિના વર્ણનમાં ભગવાન શું કહે છે? અર્જુન એક અંશ છે, આ તો મારો એક અંશ છે. એનો અર્થ શું થયો? બાકીની બધી વસ્તુ તો તારા માટે કેવી છે? જાણી શકાય એમ છે જ નહીં. ઈશ્વરની જે અનંતતા છે એ અનંતતાની સામે આપણી અનંતતા કેટલી? ઈશ્વર એમ જયારે કહીએ એ ષડ ઐશ્વર્ય ભગવાનમાં છે. અનંત વીર્ય, અનંત બળ છે. એની સામે આપણું બળ કેટલું? આપણે ત્યાં 5 ખુરશી ઉચ્ચકે ને એટલે ખભો દુખી જાય. અનંત શક્તિ, અનંત જ્ઞાનમ, અનંત ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સર્વને શાસન કરવાની શક્તિ. આપણે કેટલાનું શાસન કરીએ? કીડીનું શાસન કરી શકતા નથી. આ સમય કૂતરાનું શાસન થાય નહીં. ભલે ને આપણે કે તું જા સમજ, તમે 25 વાર કહો તું જા, પણ એ ત્યાં બારણામાં જ આવીને ઉભો રહે. આ આપણું શાસન. અનંત વૈરાગ્ય. આપણો વૈરાગ્ય કેટલો? સ્વામીજી કે આપણો વૈરાગ્ય પેલો લખોટી વૈરાગ્ય. આ સમજો, આપણે બધા કેવા છે? લખોટી વૈરાગ્ય છે. પપ્પા સાયકલ લઈ આપીએ એટલે પેલા નાના ભાઈ શું કરીએ? આ લખોટી તારી. જા સમજો. પપ્પા સ્કૂટી લઈ આપે એટલે આ સાયકલ તારી. આ આપણો વૈરાગ્ય. અનંત વૈરાગ્ય, અનંત બળ, અનંત શ્રી સંપત્તિ. આપણી સંપત્તિ કેટલી? આ વલસાડમાં જેને આપણે ધનવાન કહીએ ને, બોમ્બેમાં શું કહેવાય? એને ચાલી નહીં મળે એના પૈસાથી. જો સમજો. અહીંયા જેને એની પાસે જેટલો પૈસો છે એ પૈસાથી મુંબઈમાં લેવા જાય તો એને કેટલું મળે? પણ ચાલીને 2 રૂમ મળે એને. અને મુંબઈમાં જે ધનવાન છે ન્યુયોર્કમાં જાય તો એને કેટલા પૈસા? કઈ નહીં. એક શહેરની દ્રષ્ટિએ અને બીજા શહેરની દ્રષ્ટિએ જો તમે નહીં, તો પરમાત્માની અનંત સંપત્તિની સામે આપણી સંપત્તિ કેટલી? કોને માટે અભિમાન કરવાનું? કોને માટે હું ને મારું કરવાનું? આમ શ્રુતિમાં આપણને કહી રહી છે કે ભગવાનનું હૃદય એ સમસ્ત જગત છે. કારણ કે હૃદયમાં જ આ બધું જગત અભિવ્યક્ત થઈ રહ્યું છે. જગતમાં જ આ હૃદય શું થાય છે? પ્રલય થઈ જાય. આપણા હૃદયમાં પણ વિચાર કરીએ, આપણા મનમાં પણ વિચાર કરીએ તો સંપૂર્ણ જગત અભિવ્યક્ત ક્યાં થાય છે? હૃદયમાં જ થાય છે. કારણ કે એ જ હૃદય, એ જ મન જે છે, સૂઈ જાય ત્યારે જગત સૂઈ ગયું, જાગે ત્યારે વળી પાછું એ જગત અભિવ્યક્ત થાય. અને એટલે કે છે આ પ્રકારથી સુષુપ્તે પ્રલય દર્શનાત. સુષુપ્તિમાં કઈ રહેતું જ નથી. રોજ ભગવાન આપણને વૈરાગ્ય કરાવે છે. જો વિચાર કરો, 24 કલાકમાંથી 7 કલાક તમે આ જગત વગર રહો છો અને છતાંય આપણે શીખીએ છીએ કઈ? 24 કલાકમાંથી જો 8 કલાક તમે આ જગત વગર રહી શકો છો, તો પછી બાકીના જે વર્ષ રહે, બાકીના જે કલાક રહ્યા, એ 16 કલાકમાં રહેવામાં તમને શું વાંધો છે? વિચારી. આપણો જ અનુભવ કે છે કે આના વગર હું રહી શકું. પણ એ વૈરાગ્ય આપણા મનમાં જાગૃત થવો જોઈએ. હું હંમેશા કહું છું, સ્વતંત્ર એ છે. એમ નહીં માનતા તમારી પાસે 5 કરોડ છે એટલે તમે સ્વતંત્ર છો. સ્વતંત્ર એ છે કે આના વગર પણ હું રહી શકું. એક, આના વગર પણ હું સુખી થઈ શકું. આના વગર પણ હું આનંદમાં રહી શકું કે નહીં? આપણે શું કરતા રહીએ? સ્વામીજી એટલા માટે જ કે
આ પેલો અજ્ઞાની જીવ જે છે એ અજ્ઞાની જીવની હાલત શું છે? સ્વામીજી એના માટે અંગ્રેજીમાં ઇડિયટ એવું કહેતા. ઇડિયટ એટલે મૂર્ખ. ભગવાને મૂઢ કહે એટલે મૂર્ખ જ છે. જો સમજ એટલે સ્વામીજી એમ કે ઇડિયટ. જો સમજ કેમ કેમ એ મૂર્ખ છે? પોતે આનંદ સ્વરૂપ છે અને આ જગત પાસે શું કરતો રહે છે? પેલી સુખની ભીખ માંગતો ફરે છે. ભિખારી છે. વિચાર, દરેક અજ્ઞાની જીવ કોણ છે? ભિખારી જ છે. વાજપેયી જયારે પહેલી વાર વડાપ્રધાન બન્યા ને ત્યારે પેલું વડાપ્રધાન તરીકે પછી પેલું પત્રકાર પરિષદ ચાલે ત્યારે એમણે બહુ સરસ કીધું. એમને પૂછ્યું કે અમે વડાપ્રધાન બન્યા, તમને કેવું લાગે છે? હજુ આ જેને સાંભળ્યું ને એને ખબર હોય, બહુ મજાનું હતું. એમણે બહુ સરસ કહ્યું. એ પરણેલા હતા નહીં, જો અને જીવન એમણે RSS માં જ સમર્પિત કર્યું. એટલે કે અત્યાર સુધી હું મારા એકનો ખાવા પીવાનો વિચાર કરતો હતો, હવે મારે આખા દેશ માટે ભીખ માંગવાની છે. પહેલા હું એક ભિખારી હતો, હવે શું છે? આખા દેશ માટે મારે ભીખ માંગવાની. આને વડાપ્રધાન કહેવાય. જો સમજજો, ભિખારી પણ ગયું નહીં. વડાપ્રધાન બન્યા પછી પણ શું છે? ભિખારી પણ તો જવાનું જ નથી. જાવે છે મેનેજર બની ગયો, પણ તું મેનેજર બન્યો, જો વિચારજો, કોણ કોને મેનેજ કરે? થોડીક સત્તા મળે, થોડુંક ધન મળે તે પેલો માણસ એમ જ સમજવા માંડે, મારા જેવો સુખી કોણ, મારા જેવો હોશિયાર કોણ. આમ શ્રુતિમાં આ મંત્રો દ્વારા 7 અત્યાર પછી આ બધા જ મંત્રો જે છે ને એ આપણને દર્શાવે છે કે અહીંયા ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. આમ આ હૃદય ભગવાનનું જગત છે, કારણ કે હૃદયમાં જગત શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું. આ સમજો, આટલી જો વાસ્તવિકતા સમજાઈ જાય ને કે તમે જે આ પુષ્પ માનો છો કે બહાર છે, પણ ખરેખર તમે એને જોયું ક્યાં? તમારા મનમાં વૃત્તિ આકાર જે પુષ્પ છે એને જુઓ છો. આ જાસૂદ પુષ્પ તો તમે જોતા જ નથી. વિચારજો, કોઈ વસ્તુ તમે બહાર નથી જોતા, બધી વસ્તુ શું છે? અંદર જ છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. દર્પણ એટલે શું? જેમ દર્પણમાં પેલું જગત દેખાય છે એમ આ હૃદયમાં શું થઈ રહ્યું છે? આ જગત દેખાઈ રહ્યું છે. દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. બધું ક્યાં છે? અંદર જ છે. જેમ પેલું જગત નું પ્રતિબિંબ જે દેખાઈ રહ્યું છે એમ આ જગત નું પ્રતિબિંબ ક્યાં દેખાય છે? તમારા હૃદયમાં દેખાય છે. અને એટલે કીધું કે હૃદયમ અસ્ય જગત. આ ભગવાનનું જે હૃદય છે એ જ આ જગત છે. એશ સર્વભૂતાંતરાત્મા. આગળ કે છે કે જેમ સુષુપ્તિમાં બધું પ્રલય થઈ ગયું એમ જાગે ત્યારે શું થાય છે? જાગરીતે પી તતઃ એવ અગ્નિ વિસ્ફુલ્લિંગવત વિપ્રતિષ્ઠાવાન. સુઈ ગયા ત્યારે બધો પ્રલય થઈ ગયો, જાગ્યા ત્યારે શું થયું? અગ્નિ વિસ્ફુલ્લિંગવત. આગળ જોઈ ગયા. જેમ પેલા અગ્નિના અનેક તણખાઓ ઉત્પન્ન થાય એમ પાછું આ જગત શું થઈ જાય? જાગે એટલે વિપ્રતિષ્ઠાવાન. પાછું એનું એ જગત આપણે જોઈએ છે અને આપણે શું માનીએ છીએ? આ એનું એ જ વલસાડ. કોઈ એનું એ છે દરેક ક્ષણે શું થાય છે? પરિવર્તન. આમ શ્રુતિ માતાએ આપણને એક વિરાટ પુરુષની દ્રષ્ટિ આપી. શંકરાચાર્યજી આગળ કે છે, આગળના મંત્રનું ભાષ્ય 53 નંબર. 52 નંબર, 52 53 નંબર છેલ્લો. સહી સર્વભૂતેષુ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા સર્વ કારણાત્મા પંચાગ્નિ દ્વારેણ ચ યાહ સંસરંતિ પ્રજાઃ તાઃ અપિ તસ્માદેવ પુરુષાત પ્રજાયન્તે
ઇતિ ઉચ્યતે. આ જગત જેમ એ પરમાત્મા છે એ જ રીતે આ સંપૂર્ણ જે વિશ્વ જે છે એ કેવું છે? શંકરાચાર્ય કહે સહહિ સર્વભૂતેષુ, સર્વભૂતોમાં દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા સર્વ કારણાત્મા. બહાર પણ એ જ છે, અંદર પણ કોણ છે? દ્રષ્ટા શ્રોતા મંતા સ્વરૂપે એ જ પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. પણ એ જ જે શ્રોતા જે છે, શ્રોતા મંતા તરીકે જયારે એને અભિવ્યક્ત થવાનું હોય ત્યારે આ ઉપાધિની જરૂર પડે. આ સ્થૂળ દેહ જે છે એ સ્થૂળ દેહ જે છે એનું એ સામર્થ્ય છે કે એમાં પેલું સૂક્ષ્મ શરીર રહી શકે છે. જો આપણે આગળ હું કહું છું તત્વબોધ વાંચતા રહેવાનું. આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરમાં શું છે? પેલું સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર છે એટલામાંથી આ સ્થૂળ શરીર ભલે પંચમહાભૂતનું બનેલું છે, તામસિક પંચમહાભૂતનું આ શરીર બન્યું હોવા છતાં પણ એમાં સૂક્ષ્મ શરીર હોવાને કારણે કેવું છે? ચેતન લાગે છે. આ ટેબલ જડ છે, આ ખુરશી જડ છે એમ જયારે કહીએ તો એ જડ છે એ જે પંચમહાભૂતમાંથી બન્યા એ જ પંચમહાભૂતમાંથી તમારું સ્થૂળ શરીર છે. તો સ્થૂળ શરીર તો કેવું છે? જડ છે. એ જડ હોવા છતાં પણ એમાં એ સામર્થ્ય છે કે એમાં સૂક્ષ્મ શરીરની હાજરી છે એટલે ચેતન લાગે છે. આ ટેબલ ખુરશીમાં સૂક્ષ્મ શરીરની હાજરી નથી એટલે શું છે? એ જડ કહેવાય. જડ અને ચેતનનો જે ફરક છે કોને કારણે છે? સૂક્ષ્મ શરીરની હાજરી અને સૂક્ષ્મ શરીરની ગેરહાજરી. સમજો, બાકી તો બધું ચૈતન્ય સ્વરૂપ જ છે. આપણે ગઈકાલ જોઈ ગયા કે આ ટેબલ પણ શું છે? એ જ વિરાટ પરમાત્મા છે. અહીંયા પણ એ ચૈતન્ય તો છે જ, પણ એ ચૈતન્યને અભિવ્યક્ત કરવા માટે જે સૂક્ષ્મ શરીરની જરૂર છે એ સૂક્ષ્મ શરીર અહીંયા નથી. તો જડ અને ચેતનનો જે ભેદ જે છે કોને કારણે છે? સૂક્ષ્મ શરીરની હાજરી અને સૂક્ષ્મ શરીરની ગેરહાજરી. એટલે કે છે કે આ જગત પરમાત્મામાંથી ઉત્પન્ન થયું, પણ આ જે ચેતન શરીરો છે, જા સમજો, જ્યાં આ ચેતન શરીર છે ત્યાં દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા રૂપે અભિવ્યક્ત થાય છે. સર્વના કારણ સ્વરૂપે એ અભિવ્યક્ત થઈ રહ્યો છે. પણ એ અભિવ્યક્ત થવા માટે આ સર્વ જેને પ્રજા કહેવામાં આવે, આજે બધી પ્રજા એટલે પ્રાણીઓ, આ સર્વ પ્રજાઓ જે ઉત્પન્ન થઈ એ પ્રજા પણ ક્યાંથી ઉત્પન્ન થઈ? એટલે શંકરાચાર્યજી કહે છે આ સર્વ પ્રજાઓ પણ એમાંથી જ ઉત્પન્ન થઈ. પ્રજાયંતે પ્રજા. આ સર્વ ચેતન પ્રાણીઓ જે છે એ પણ એ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા. પણ શ્રુતિ માતા આપણને એક વિશેષ પ્રક્રિયા દર્શાવે છે. એ પ્રક્રિયાને પંચાગ્નિ પ્રક્રિયા તો પંચાગ્નિ ઉપાસના કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે પંચાગ્નિ દ્વારેણ ચ યાહ સંસરંતિ પ્રજાહ. આ પંચાગ્નિ દ્વારા જે પ્રજા ઉત્પન્ન થઈ રહી છે, સંસરંતિ એટલે સારી રીતે જે ઉત્પન્ન થઈ રહી છે, તાહા અપી તસ્માદેવ પુરુષાત પ્રજાયતે. આ પંચાગ્નિ દ્વારા જે પ્રજા ઉત્પન્ન થઈ રહી છે એ સર્વ પ્રજા પણ ખરેખર ક્યાંથી ઉત્પન્ન થાય છે? તસ્માત પુરુષાત એવ. એક પુરુષમાંથી આ પ્રજા પણ ઉત્પન્ન થઈ રહી છે. ઇતિ ઉચ્યતે એ દર્શાવવા માટે હવે આ પાંચમો મંત્ર છે. જો આ પંચાગ્નિ જે છે ને અહીંયા જ છે એમ નહીં, છાંદોગ્ય ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં આ પંચાગ્નિની ચર્ચા છે. પંચાગ્નિ બે પ્રકારથી છે. એમ એક પંચાગ્નિ ઉપાસના છે, આપણે જોઈ ગયા કે ચાર બાજુ ચાર અગ્નિ મૂકવાની અને માથા પર પાંચમો શું છે? સૂર્ય છે. આજે નાગા બાવા કહીએ ને આપણે, અખાડાના જે એ લોકો આ પંચાગ્નિ ઉપાસના કરે. આજુબાજુ એ લોકો પેલો અગ્નિ પ્રગટાવી દે ભર તાપમાં, સમજો 40 ડિગ્રી ટેમ્પરેચરમાં એ લોકો આ અગ્નિ પ્રગટાવે અને માથા પર પેલો સૂર્ય હોય અને શરીર પર ખાલી લંગોટ અને રાખ લગાવી હોય અને ત્યાં બેસીને એ લોકો ધ્યાન કરે પરમાત્મા. આપણે ઘરમાં પંખા નીચે બેસીને ધ્યાન નથી કરી શકતા. એ જ રીતે આ પંચાગ્નિ દ્વારા એમ કે છે. એટલે શંકરાચાર્યજી આપણને સમજાવે છે કે આ પંચાગ્નિ દ્વારા આ ભગવાન પ્રજાની ઉત્પત્તિ કરવામાં આવી. તો કે પંચાગ્નિ કોણ કોણ છે? મંત્ર 54માં પાના પર
તસ્માદગ્નિ સમિદો યસ્ય સૂર્યઃ સોમાત પર્જન્ય ઔષધયઃ પૃથિવ્યામ પુમાન રેતસ્તિંચતિ યોષિતાયામ પુમાન રેતસ્તિંચતિ યોષિતાયામ વહ્નિઃ પ્રજાઃ પુરુષાत् સંપ્રસૂતાઃ વહ્નિઃ પ્રજાઃ પુરુષાत् સંપ્રસૂતાઃ સંપ્રસૂતાઃ અહીંયા વ ને બદલે બ છે બહની એવું લખ્યું ખરેખર વહની જોઈએ વહની એટલે અગ્નિ ભાષ્ય તસ્માત પરસ્માત પુરુષાત પ્રજા અવસ્થાન વિશેષ રૂપઃ અગ્નિઃ સહ વિશેષ્યતે સમિદઃ યસ્ય સૂર્યઃ સમિદઃ ઇવ સમિદઃ સૂર્યેણ હિ દ્યુલોકઃ સમિધ્યતે તતઃ હિ દ્યુલોકાत् નિષ્પન્નાत् સોમાत् પર્જન્યઃ દ્વિતીયઃ અગ્નિઃ સંભવતિ તસ્માચ્ચ પર્જન્યાत् ઔષધયઃ પૃથિવ્યામ સંભવન્તિ ઔષધિભ્યઃ પુરુષ અગ્નૌ ભૂતાભ્યઃ ઉપાદાનભૂતાભ્યઃ પુમાન અગ્નિરેતઃ સિંચતિ યોષિતાયામ યોષિતિ યોષ અગ્નૌ સ્ત્રિયામ ઇતિ એવં ક્રમેણ વહ્નિઃ વહ્નયઃ પ્રજાઃ બ્રાહ્મણાદ્યાઃ પુરુષાत् પરસ્માत् સંપ્રસૂતાઃ સમુત્પન્નાઃ એ છે વિરાટ પુરુષ અક્ષર પુરુષ જે છે એમાંથી આ 5 અગ્નિ દ્વારા શું કરવામાં આવ્યું છે આ પ્રજાની ઉત્પત્તિ થઈ તસ્માદ અગ્નિઃ સમિદઃ યસ્ય સૂર્યઃ શંકરાચાર્ય કહે છે એ જે પુરુષ જે છે પુરુષાત પ્રજા અવસ્થાન વિશેષ રૂપ અગ્નિઃ કે આ જે પરમાત્મા જે છે એમાંથી પહેલા શું થયું આ અગ્નિની ઉત્પત્તિ થઈ વિશેષ પ્રજા અવસ્થાન વિશેષ રૂપ પ્રજાની ઉત્પત્તિ કરવા માટે આ અગ્નિ ઉત્પન્ન થઈ તો કે અગ્નિ જે છે કેવો છે વિશેષ રૂપ અગ્નિ સહ વિશિષ્યતે તો કે અગ્નિ કયો છે દ્યુલોક આ સ્વર્ગ એ અગ્નિ છે કેમ સમિદઃ યસ્ય સૂર્યઃ સમિદઃ ઇવ સમિદઃ વૈદિક કાળમાં અગ્નિનો ઉપયોગ યજ્ઞ કરવા માટે થતો જ્યારે પણ અગ્નિની ચર્ચા હોય એટલે પેલો યજ્ઞ ત્યાં હોય જ તો કે જે દ્યુલોક જે છે એ દ્યુલોકમાં જે પ્રકાશ જે છે એ કોને કારણે છે જેમ અગ્નિમાં આપણે શું કરવું પડે સમિધાની આહુતિ આપો યજ્ઞ કુંડમાં સમિધાની આહુતિ આપો તો જ પેલો અગ્નિ થાય પ્રજ્વલિત એ જ રીતે દ્યુલોક રૂપી જે અગ્નિ જે છે એમાં તમે કોની આહુતિ આપો છો સૂર્ય સમિદઃ આ સૂર્ય રૂપી સમિધાની ત્યાં આહુતિ આપી અને સૂર્ય રૂપી સમિધા પ્રજ્વલિત થઈ ગઈ અને એટલા માટે સર્વત્ર આ પ્રકાશ છે એટલે કે છે સૂર્ય સમિદઃ યસ્ય
આ દ્યુલોક જે છે એ દ્યુલોકમાં અગ્નિમાં સમિધા કોણ છે? સૂર્ય છે. એ જે સમિધા છે, સમિધા યસ્ય સૂર્ય, કેમ? સૂર્યેણ હિ દ્યુલોકો સમિધ્યતે. આ દ્યુલોક જે પ્રકાશિત થઈ રહ્યું છે, કોને કારણે પ્રકાશિત થઈ રહ્યું છે? સૂર્યને કારણે. તતઃ દ્યુલોકાત નિષ્પન્નાત સોમાત. એ જે સૂર્ય જે છે, સમિધા જે છે, અગ્નિ છે, એ સૂર્ય રૂપી અગ્નિમાંથી સોમરૂપી ચંદ્રરૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. બહુ સરળ છે, આ પંચાગ્નિ બહુ સરળ છે. આ જે સૂર્ય રૂપી સમિધા જે અગ્નિ જે છે, એમાંથી સોમરૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. સોમાત પર્જન્ય. આ જે દ્વિતીય અગ્નિ જે સોમ છે, એમાંથી શું થયું? પર્જન્ય. આ ત્રીજો અગ્નિ ઉત્પન્ન થયો. કયો છે? આ પર્જન્ય. એ ત્રીજો અગ્નિ છે. સૂર્યમાંથી સોમ એટલે સૂર્યરૂપી અગ્નિમાંથી ચંદ્રરૂપી દ્વિતીય અગ્નિ ઉત્પન્ન થયો. ચંદ્રને જ કારણે વરસાદ થઈ રહ્યો છે. ચંદ્રમાંથી કોણ ઉત્પન્ન થયું? પર્જન્ય. વર્ષા ઉત્પન્ન થઈ. પર્જન્યાદ ઔષધય પૃથિવ્યામ સંભવતી. આ વરસાદ પડે તો જ પૃથ્વીમાંથી શું થાય છે? ઔષધિ ઉત્પન્ન થઈ શકે. અને એટલા માટે આ સોમમાંથી પર્જન્ય અને પર્જન્યમાંથી ઔષધિની ઉત્પત્તિ થઈ. ઔષધિભ્ય પુરુષ અગ્નૌ હુતાભ્ય. અને આ જે ઔષધિ રૂપી જે છે, સૂર્ય, ચંદ્ર અને ઔષધ, પર્જન્યમાંથી જે ઔષધિ ઉત્પન્ન થઈ, એ ઔષધિમાંથી કોણ ઉત્પન્ન થયું? પુરુષ અગ્નૌ. પુરુષ રૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. અને પુરુષ રૂપી જે અગ્નિ જે છે, એ શું કરે છે? પુમાન રેતઃ સિંચતી. આ પુરુષ જે છે એનું વીર્ય જે છે, એ વીર્યનું સિંચન કરે છે. ક્યાં? યોષિતાયામ. સ્ત્રીની યોનિમાં, એટલે સ્ત્રી રૂપી અગ્નિમાં એ રેતની શું કરે છે? આહુતિ આપે. જો આવે છે સૂર્ય દ્યુલોક. ખરેખર સૂર્ય એટલે શું છે? દ્યુલોક જે છે એ પહેલો અગ્નિ છે. પછી શું છે? ચંદ્ર જે છે, ચંદ્રમાંથી પર્જન્યની ઉત્પત્તિ થઈ. જો છાંદોગ્ય ઉપનિષદમાં જે 5 અગ્નિ છે, દ્યુલોક, પૃથ્વી નહીં, પર્જન્ય, દ્યુલોક, પર્જન્ય, ઔષધિ, પુરુષ અને સ્ત્રી, આ 5 અગ્નિ છે. પણ એ ક્યાંથી ઉત્પન્ન થાય એ દર્શાવવું પડે. એટલે શું કહે છે કે સૂર્યમાંથી સોમની ઉત્પત્તિ થઈ. સોમમાંથી દ્વિતીય અગ્નિ પર્જન્યની ઉત્પત્તિ થઈ. પર્જન્ય જે છે એ પર્જન્યમાંથી જ ઔષધિ રૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. એ ઔષધિ છે એનાથી જ આ શરીરનું પોષણ થાય છે. એટલે ઔષધિમાંથી શું થયું? આ પુરુષ રૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. અને પુરુષ રૂપી જે અગ્નિ છે એ સ્ત્રી રૂપી અગ્નિમાં શું કરે છે? પોતાના રેતનું વીર્યનું સિંચન કરે છે. અને પછી શું થાય છે? પ્રજા પુરુષાત સંપ્રસૂતા. અને આ પ્રકારથી પુરુષ જે છે એ પોતાનું વીર્ય જ્યારે સ્ત્રીમાં પ્રતિષ્ઠિત કરે છે ત્યારે શું થાય છે? પ્રજા સંપ્રસૂતા. આ સંપૂર્ણ પ્રજાની ઉત્પત્તિ સારી રીતે ઉત્પત્તિ થાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઔષધય પૃથિવ્યામ સંભવતી ઔષધિભ્ય પુરુષાગ્નૌ હુતાભ્ય ઉપાદાન ભૂતાભ્ય પુમાન અગ્નિરેત સિંચતી. યોષિતાયામ યોષિતિ યોષ અગ્નૌ સ્ત્રિયામિતિ. એવમ ક્રમેણ ખોટો શબ્દ મેં તમને કહ્યું. ત્યાં જે છે ને બહ્વી છે, વહની નથી. જા સમજો એટલે બરાબર છે શબ્દ. મંત્રમાં જે છે બહ્વી છે. બહ્વી એટલે અનેક. બહુ એમ કહીએ ને. ગુરુ એમ કહીએ ઉકારાંત છે. ગુરુ એમ કહીએ ઉકારાંત જે છે એ ઉકારાંત નો એ પુલ્લિંગ શબ્દ છે. ગુરુ એ શું છે? પુલ્લિંગ શબ્દ છે.
જેમ શ્રીમાન એમ કહીએ એ પુલ્લિંગ છે, શ્રીમતી એમ કહીએ શું થઈ જાય? સ્ત્રીલિંગ છે. વિદ્વાન એમ કહીએ તો પુલ્લિંગ છે, વિદુષી એમ કહીએ તો શું થાય? સ્ત્રીલિંગ છે. એ જ રીતે ગુરુ એમ કહીએ તો એ શું છે? પુલ્લિંગ છે. ગુરવી એમ કહીએ તો એ શું થઈ જાય? સ્ત્રીલિંગ થઈ જાય. આ ગઈકાલે આપણે જોયું ને કે સામાન્ય અધિકરણનો શું થાય? વિશેષણ જેટલા હોય એ વિશેષણને પેલી વિભક્તિ પણ લાગે અને લિંગ પણ લાગે. તો પ્રજા શબ્દ જે છે કેવો છે? સ્ત્રીલિંગ છે. પ્રજા શબ્દ સ્ત્રીલિંગ છે. તો બહુ શબ્દ પણ શું બનાવવો પડે? સ્ત્રીલિંગ બનાવવો પડે. એટલે બહુ શબ્દ જે છે એનો સ્ત્રીલિંગ શબ્દ થાય બહ્વી. બહ્વીઃ પ્રજાઃ. શંકરાચાર્યજી કહે છે બહ્વયઃ પ્રજાઃ. આ બહ્વી એ તો શું થયું? એક વચન થયું, પણ પ્રજાઃ બહુવચન છે. એટલે શંકરાચાર્યજી શું કહે છે? બહ્વયઃ. નદી નદ્યો નદ્યાઃ. આ બધા સંસ્કૃત તો ખબર હોય ને તો પછી આ ખબર પડે. નદી નદ્યો નદ્યાઃ. એમાં એ શું છે? બહ્વી, બહ્વૌ, બહ્વયઃ. બહ્વયઃ પ્રજાઃ. આ અનેક, બહુ એટલે અનેક, ખાલી મનુષ્ય જ નહીં. અને અહીંયા પુરુષ અને સ્ત્રી કે એટલે નર અને માદા સમજવાનું. સ્ત્રી અને પુરુષ કે એટલે ખાલી મનુષ્ય સમજવાનું નથી. અને એટલા માટે શ્રુતિ માતા શું કહે છે? બહ્વીઃ, અનેક પ્રકારની. આજે અનેક પ્રકારની જે પ્રજાઓ ઉત્પન્ન થઈ, એ સર્વ પ્રજાઓ જે ઉત્પન્ન થઈ એ પણ ખરેખર ક્યાંથી ઉત્પન્ન થઈ? એટલે પુરુષમાંથી જ ઉત્પન્ન થઈ. કેમ? એ પુરુષમાંથી જ સૂર્યરૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. સૂર્યરૂપી જે અગ્નિ જે છે એમાંથી સોમ, અને સોમમાંથી પર્જન્ય રૂપી અગ્નિની ઉત્પત્તિ થઈ. જો આ દરેક સ્થાન તમે જો ને ત્યાં અગ્નિ છે. આ સમજવા, સૂર્ય પણ અગ્નિ છે. એ જ રીતે પર્જન્ય અગ્નિ કેમ કહેવામાં આવ્યો? કારણ કે પર્જન્યમાં પણ વિદ્યુત શક્તિ છે. જો આ સમજો, એટલે ત્યાં પણ શું છે? અગ્નિ છે. વિદ્યુત રૂપે ત્યાં શું છે? અગ્નિ છે. એ જે પર્જન્ય છે એમાંથી પૃથ્વી જે ઉત્પન્ન થઈ, પૃથ્વીમાં પણ શું છે? જો આ સમજો, આપણે જે રીતે જીવીએ છે ને, ઘણી વાર આપણે જે કહીએ ને 9 જાણામાં 9 ગુણ, આ એવું જ છે. આ પૃથ્વી જે છે, આ તમારું સફરજન હોય ને, સંપૂર્ણ સફરજનની જે છાલ છે ને પતલી, એવું જ આ પૃથ્વીનું પડ એટલું જ પતલું છે. બાકીનો બધો પેલો લાવા છે. આ ધરતીકંપ પણ કેમ થઈ રહ્યો છે? એટલે બહુ પતલું પડ છે. સંપૂર્ણ પૃથ્વીની દ્રષ્ટિએ વિચારે તે પડ કેવું છે? આ પેલું સફરજનની છાલ જેટલું પડ છે. બાકીનો અંદરનો બધો ભાગ છે શું છે? ઉકળતો લાવા છે. એ ઉકળતો લાવા પેલો વરસાદ પડવાને લીધે શાંત થઈ ગયો. એટલે શું થઈ ગયો? પેલો પૃથ્વીનો ભાગ બની ગયો. જેને આપણે પૃથ્વી કહીએ, કે જમીન જે કહીએ, એ જમીન જે બની, એ જમીન તો કેટલી છે? સફરજનની છાલ જેટલી છે. બાકી અંદર તો શું છે? અગ્નિ જ છે. અંદર જે છે એ તો શું છે? એ અગ્નિ જ છે. અને એટલા માટે શું કહેવામાં આવે? આ પૃથ્વી પણ અગ્નિ છે. સૂર્ય અગ્નિ છે, પર્જન્ય વિદ્યુત અગ્નિ છે, પૃથ્વી પણ શું છે? અગ્નિ છે. એ પૃથ્વીમાંથી જે ઔષધ વનસ્પતિ જન્મી એનાથી જ પોષણ પામીને શું છે? આ પુરુષ રૂપી અગ્નિ છે. અને એ પુરુષ રૂપી અગ્નિ સ્ત્રી રૂપી અગ્નિમાં વીર્યનું સ્થાપન કરે છે. આમ પંચાગ્નિ કહેવામાં આવે. દ્યુલોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને સ્ત્રી, આ 5 અગ્નિ કહેવામાં આવે. આ 5 અગ્નિ દ્વારા, પંચાગ્નિ દ્વારેણ, આ 5 અગ્નિ દ્વારા જ સંપૂર્ણ પ્રજાની ઉત્પત્તિ કરવામાં આવે છે. એટલે શંકરાચાર્ય કહે છે એવમ ક્રમેણ બહ્વી બહ્વયઃ પ્રજાઃ બ્રાહ્મણાદ્યાઃ પુરુષાદ પરસ્માદ સંપ્રસૂતાઃ સમુત્પન્નાઃ. સમુત્પન્નાઃ નો અર્થ શું થાય? સારી રીતે ઉત્પન્ન કરવામાં આવ્યા. જળ જગત ઉત્પન્ન કરવું એક વસ્તુ છે, પણ આ ચેતન શરીર ઉત્પન્ન કરવા પણ શું છે? જો તમને એટલે કહું કે આ ભગવાનની જે કળા છે, ભગવાનનું જે આશ્ચર્ય છે ને, અદ્ભુત છે.
બાહુવી એટલે તમે જુઓ તો આ જે યોનિઓ જે છે 84 લાખ યોનિઓ, બાહુવી નો અર્થ શું થાય? આ 84 લાખ જે યોનિઓ જે છે અને દરેકની જે વિશેષતાઓ છે ને આપણને તો નવાઈ જ લાગે. વિચાર કેટલા પ્રકારના શરીર. એક પશુ એમ કહીએ તો પેલા અનેક પ્રકારના પશુઓ છે. સરીસૃપ એમ કહીએ તો સરીસૃપ પણ શું છે? અનેક પ્રકારના. પક્ષીઓ કહીએ તો પક્ષીઓ પણ શું છે? અનેક પ્રકારના. પેલો મોર પણ છે અને સહમૃગ પણ છે. અને સહમૃગ તો પેલું ઉડી શકે જ નહીં, જા પણ દોડે જોરમાં. એ પેલો પેંગ્વિન છે દક્ષિણ ધ્રુવમાં, તમે જુઓ લાખોની સંખ્યામાં ત્યાં પેંગ્વિન છે, પણ બિચારા ઉડી શકે નહીં. એનું શરીર જ એવું ભગવાને બનાવ્યું. એટલે શું કહે છે? બહુવિહ સંપ્ર, સારી રીતે ઉત્પન્ન કરે. કેમ? કારણ કે એ બધાની વિશેષતા છે. ખૂબ સારી રીતે ઉત્પન્ન કરવામાં આવે. એટલું જ નહીં તો કે આટલી બધી યોનિઓ ભગવાને બનાવી. કેમ? પ્રજા એટલે યોનિઓ. કે આ 84 લાખ એમ નહીં માનતા કે 68 કોઈ 84 લાખ કહી દીધું. આ 84 લાખની આખી ગણતરી છે. એટલા માટે જ કહું કે વેદાંત ભણીએ ને પણ સાથે પેલું પુરાણ ભણવાનું, તો પછી આ બધું મળે આંકડા. આપણે જેને યોનિઓ કહીએ, જો આપણે જળચર કહીએ, સ્થળચર કહીએ, સરીસૃપ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ. આમ વિજ્ઞાનમાં જે વિભાગીકરણ કર્યું અલગ પ્રકારથી, આપણા શાસ્ત્રમાં જુદા પ્રકારે વિભાગીકરણ કરવામાં કે 4 પ્રકારની યોની કીધી. ઉદ્બીજ એટલે જે પૃથ્વીને ફાડીને બહાર નીકળે એટલે વનસ્પતિ. ઉદ્બીજ ના સમજો. ઉર્ધ્વમ પેલું બીજ પૃથ્વી ફાડીને બહાર નીકળે, ઉદ્બીજ કહેવામાં આવે. આ બધી વનસ્પતિ. ઉદ્બીજ. સ્વેદજ. સ્વેદજ એટલે કે જેને ભેજની જરૂર પડે. આ મચ્છર, આ બધા જંતુઓ જેને આપણે કહીએ એને કોની જરૂર પડે? ભેજની જરૂર. સ્વેદ એટલે ભેજ. અત્યારે એટલી ગરમી પડતી હતી ને, એક મચ્છર દેખાતું નતું. આ વરસાદ પડ્યો ને હવે શું થશે? જરૂર. કેમ? કે ભેજની જરૂર પડે એમને. સૂકી હવા હોય તો જંતુ ઉગી શકે નહીં. એ સ્વેદ જ કહેવાય. જે બધા આ ભેજને કારણે જન્મે અને ભેજની આવશ્યકતા છે, એ બધા સ્વેદ જ કહેવાય. અંડજ. ત્રીજું કયું છે? અંડજ. અંડ એટલે પક્ષીઓ પણ એમાં આવી જાય, સરીસૃપ પણ એમાં આવી જાય, દેડકાઓ પણ ક્યાં આવી જવાના? એમાં. અંડજ અંડમાંથી ઉત્પન્ન થાય. આ પક્ષીઓને એટલે દ્વિજ કહેવામાં આવે. પક્ષીઓને પણ દ્વિજ કહેવામાં આવે. આ સમજો. બ્રાહ્મણને દ્વિજ કેમ નહીં? પેલા પક્ષીઓ પણ દ્વિજ છે. કેમ? કે પહેલા અંડ રૂપે જન્મે અને પછી પાછા ઈંડામાંથી બીજી વાર જન્મે, એટલે 2 વાર જન્મ્યા ને એટલે દ્વિજ. હા, ઉદ્બીજ, સ્વેદજ, અંડજ, યોનિજ. યોનિજ એટલે કે માની યોનિમાંથી સીધા જ નીકળે. સસ્તન્ય પ્રાણી કહીએ આપણે એને આપણે ગુજરાતીમાં શું કહીએ? સસ્તન્ય, મેમલ્સ કહેવાય. પણ જયારે આપણે એમ કહીએ ને કે આ યોનિજ, પછી એમાં મનુષ્ય, પછી યક્ષ, કિન્નર, આ બધું અંદર આવી જાય. ખાલી આ લોક જ નહીં, પણ પરલોકનું બધું આવી જાય. અને એટલે કે છે બહ્વીહિ બહવઃ. આવી અનેક પ્રકારની યોનિઓ ઉત્પન્ન કરવામાં આવે. પ્રશ્ન એ થાય કે પણ આટલી બધી યોનિઓ બનાવી શું કામ? બધાને પ્રશ્ન આ થાય, ભગવાને જગત બનાવ્યું શું કામ? એક જ એનો ઉત્તર એક જ છે. આ જગતમાં જે પણ કઈ છે કોને કારણે છે? કર્મ અનુસાર. જેના જેવા કર્મ, એ કર્મને અનુરૂપ જે કર્મ ફળ ભોગવવાનું હોય, એ કર્મ ફળને અનુરૂપ જ આ બધી યોનિઓ બનાવવામાં આવી. હું હંમેશા કહું
હિન્દુ ધર્મ કે જે સનાતન ધર્મ જેને કહેવામાં આવે, એમાં આ બે વિશેષતા છે. પહેલી વસ્તુ કે આ બધું ક્યાંથી આવ્યું? અજ્ઞાનને કારણે. જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધી માથાકૂટ છે. બીજું, આ જગત જે પ્રકારથી ચાલી રહ્યું છે એમાં આપણે જો કેનોપનિષદમાં આપણે ત્રીજા ખંડમાં બહુ વિસ્તારથી જોઈ ગયા કે આ જગત જે ભગવાને બનાવ્યું છે, એ જગત જે બનાવ્યું કોને કારણે? કર્મને કારણે. જીવને એના કર્મના ફળ આપવા માટે આ જગત ઉત્પન્ન કરવામાં આવ્યું. એટલે જ ભગવાન કહે છે ન કર્તૃત્વમ ન કર્માણી, મારામાં કોઈ કર્તૃત્વ નથી, કોઈ કર્મય મારા છે જ નહીં. આ બધું કોને કારણે છે? જીવના પોતાના કર્મને કારણે. આમ કર્મની અનેકતા છે, કર્મની વિવિધતા છે, તો પછી યોનિની પણ શું કરવું પડે? વિવિધતા રાખવી જ પડે. અનેક પ્રકારના કર્મ છે, અનેક પ્રકારના પાપ પુણ્ય છે, અને દરેક પાપ પુણ્યને અનુરૂપ જ શું કરવામાં આવી? આ યોનિઓ બનાવવામાં આવી. અને એટલે શ્રુતિ માતા કહે છે બહવયઃ પ્રજાઃ બ્રાહ્મણાદ્યાઃ. બ્રાહ્મણ આદિથી શરૂ કરીને ખાલી મનુષ્ય જ નહીં, આ સમજો આદિ એટલે પછી બહુ લાંબુ ચાલે. બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શુદ્ર છે, આ ચાંડાળ છે, પણ આ બધું કોને કારણે છે? કર્મને કારણે છે. જો આ સમજો, આપણા જે પ્રકારના કર્મ છે, આપણા જે પ્રકારના સંસ્કાર છે, આપણા જે પ્રકારનો સ્વભાવ છે, એ જ પ્રકારે આપણને યોની મળે જ. એટલે હંમેશા કહું ને, કોણ સ્વર્ગમાંથી આવ્યું કોણ નરકમાંથી આવ્યું ને એ જોઈને ખબર પડી જાય. તો એટલે આખો દાડો જે કચકચ કરતો હોય ને, એ શું છે? સ્વર્ગમાં એટલો માર ખાઈને આવ્યો ને પછી અહીંયા આવીને શું કરતો હોય? આખો દિવસ પર બધાની પાછળ પડેલો જ હોય. જાવ અને એને કોઈ મળી જ રહે. જો આવી અને જે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય એ આનંદમાં રહે, એનો અર્થ શું થયો? એ સ્વર્ગમાંથી આવ્યો. મારી વ્યાખ્યા પ્રમાણે શું થાય? બે જ પ્રકારના લોકો છે આ જગત. એક જ્યાંથી જાય ત્યાં આનંદ હોય, અને બીજો જ્યાં જાય ત્યાં આનંદ હોય. આપણે સમજી લેવાનું કે આપણે કઈ કેટેગરીમાં છે. બીજા કોઈને પૂછવાનું જ નહીં, આપણી કેટેગરી આપણે જ નક્કી કરવાની કે આપણને કેટલા આવો એમ કે છે. આને સ્વભાવ કહેવાય. આને શું કહેવાય? સ્વભાવ, પ્રકૃતિ. આપણો કેવો સ્વભાવ છે, આપણી કેવી પ્રકૃતિ છે, આપણા કેવા પાપ પુણ્ય છે, એને આધારે જ ભગવાન શું કરવાના? આપણને યોની આપવાના. આમ અનેકતા કોને કારણે છે? આ કર્મને કારણે અનેકતા જોવા મળે છે. અને એટલે શ્રુતિ માતા કહે છે આમ અનેક પ્રજાઓ પણ એ પુરુષમાંથી જ ઉત્પન્ન થઈ છે. અને પ્રજાઓ ઉત્પન્ન થઈ એનો શું થયો? જીવની ઉત્પત્તિ નથી. જો આ સમજો, જીવ તો ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છે. એ જીવને જે શરીર, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, અહીંયા ફક્ત સ્થૂળ શરીર નહીં લેવાનું. જો આ વિચારો, સૂક્ષ્મ શરીર પણ ઉત્પન્ન થાય જ છે. એટલા માટે પેલું કારણ શરીર કહેવાય. સ્થૂળ અને સૂક્ષ્મનું જે કારણ છે એને શું કહેવાય? કારણ શરીર કહેવામાં આવે. તો સ્થૂળ શરીરની સાથે સાથે કોની ઉત્પત્તિ થાય છે? સૂક્ષ્મ શરીરની પણ ઉત્પત્તિ થાય. કેમ? કે મનુષ્ય સ્થૂળ શરીર છે તો અંતઃકરણ પણ કેવું હોવું જોઈએ? મનુષ્યનું સૂક્ષ્મ શરીર હોવું જોઈએ. પેલું કૂતરાનું સ્થૂળ શરીર છે તો એનું અંતઃકરણ પણ કેવું હોવું જોઈએ? કૂતરાનું જ હોવું જોઈએ. વિચારી જો, ધારો કે જો કૂતરાના શરીરમાં માણસનું સૂક્ષ્મ શરીર ગયું તો આપણી દેશી ભાષામાં તો મેળ નહીં પડે. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની જે ઉત્પત્તિ થઈ એ પુરુષમાંથી જ થઈ. પણ એ પુરુષમાંથી જે ઉત્પત્તિ થઈ છે એ ઉત્પત્તિ કોને અનુરૂપ હોય છે? કર્મને અનુરૂપ હોય છે. જુદા જુદા પ્રકારથી શ્રુતિ માતા આપણને આ ઉત્પત્તિ દર્શાવે છે. પહેલા વિરાટ પુરુષની ઉત્પત્તિ દર્શાવી, વિરાટ રૂપનું વર્ણન કર્યું. હવે આ પ્રજાઓની ઉત્પત્તિ કરી. હવે કર્મ અને જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ દર્શાવે છે. આપણે આવતીકાલે. ઓમ અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।